બીજી વાર મને બોલાવવા આવશો અને આમની દવાઓ હવે નહીં કરું। तब मतु मेहता ने कहा ત્યારે મધુ મહેતા દેવચંદ્રના પિતા છે એ બોલે છે करेंगे हम जतन। ના ના વૈદ્યજી માફ કરો અમને, ગમે તેમ કરીને પણ અમને સમજાવીશું અને એનું જતન તો અમે કરીશું જ। हम क्यों जाने देवेंगे। ભાઈ અમારો એ છે અને એના જીવનની જ્યારે આઈ પડી છે તો અમે એને શા માટે જવા દઈશું? અમે રોકી રાખીશું, એને જવા દઈશું નહીં। रखना है या को तन। રખના હે યાકો તન, તન એટલે શરીર, એનું શરીર તો મારે રાખવાનું છે ને, શરીરને તો સાચવવાનું છે। तब श्री देवचंद्र जी ने कहा આ વાતો દેવચંદ્રજી સાંભળે છે તો દેવચંદ્રજી શું બોલે છે मैं न रहो क्यों ये कर। કે તમે ગમે એટલા પ્રયત્નો કરશો પણ હું રોકાવાનો નથી। धर्म राखे ते देह है। હે પિતાજી, તમે તો ખૂબ જ હોશિયાર છો, વિદ્વાન છો અને તમે જાણો છો કે ધર્મને રાખે તો એ દેહ કહેવાય। પછી આ દેહનું શું કામ છે? જો ધર્મનું પાલન ના થાય તો આ દેહ નકામો છે। जवाब देता यो कर। આ પ્રમાણેનો જવાબ આપે છે। वे जवाब यो देवही। તો એમની સામે એમના પિતાજી એમને જવાબ આપે છે देह राखे होय धर्म। તો તું ધર્મ 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 કરે છે પણ તું જીવતો રહીશ તો ધર્મ પાડીશ ને। તારો દેહ જ નહીં રહે, તું આમ જય કરીશ તને ભાવ લાગી જશે, તને પાક થઈ જશે અને તારું મૃત્યુ થઈ જશે। જો તારો દેહ જ નહીં રહે તો તું ક્યાં ધર્મ પાડવા રહેવાનો છો? इनकी माता मायावी ने એમની મત એટલે કે દેવચંદ્રજીના પિતા મધુ પિતા એમની મત એ બુદ્ધિ ક્યાં છે? માયાની બુદ્ધિ છે। आदिन रहे कर्म। એ કર્મને આધીને રહેશે। वेद तो तब उठ गया, वैद तो तब उठ હવે गया। આ બધી વાતો તમને કોઈ જ નતો ગુસ્સો આવી ગયો કે અહીં આપણું કામ નથી, તમારે જે કરવું હોય એ કરો। દીકરો અને બાપને માં લડવો ધડો, હું તો અહીંથી હવે જાઉં છું। काढ़ा पिलाया जब। હવે એમના માતા પિતાએ ગમે તેમ કરીને શાંત પાડી અને એમને જે વૈદ્ય દવા આપી એની કાઢો બનાવીને એમને પીવડાયો। बखत हुआ सुनन का। બોલો શ્રી પ્રાણનાથ કાઢો દવા પીવડાવી દીધી અને સમય પણ કયો થઈ ગયો છે? ચર્ચા સાંભળવા જવા માટેનો। વરસાદ આવે, આંધી આવે, તુફાન આવે, જવું જ છે। અત્યારે આગળ યોગેશભાઈ, ઉષાબેન, જીવાભાઈ, મંજુબેન એમના માટે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી એવું બધું સહન કરીને પણ અહીંયા ચર્ચા માટે આવ્યા છે, એમની પણ ધન્યવાદ છે। कान मुंद लाठी ले चले तब। કાન ઉપર એમણે રૂમાલ બાંધી દીધો છે અને હાથમાં લાઠી લઈ લીધી છે। मतु मेहता कुंवर बाई। માતા અને પિતા, માતા કુંવરબાઈ અને પિતા મધુ મહેતા એમને રોકવાનું વાત કરે છે। बहुत तक रहे बराज। બહુ વાર સુધી એમની સાથે લડ્યા, એમને ઝઘડો કર્યો કે ભાઈ તારે જવાનું નથી। ये कैसे हो माने આ नहीं। દેવચંદ્રજી છે તેમે કરીને માનતા નથી। आत्म साधन गरज। એમ કે છે હું ત્યાં જઉં છું ને પિતાજી મારી આત્માના કલ્યાણ માટે જઉં છું। આત્મ સાધન ગરજ, હું મારી ગરજે જઉં છું, હું કોઈના માટે જતો નથી અને મારી આત્માના કલ્યાણ માટે જઉં છું, મને જવા દો। तब घर में रुद की वाड़ दे। હવે પેલા વૈદ્ય તમે કીધેલું કે અમે જવા દઈશું નહીં અને દીકરો તો માનતો જ નથી, એટલે શું કરે છે? પછી ઘરમાં પૂરી દેશે, બહારથી કબાટ તાળું મારી દેશે, સાંકળ લગાવી દેશે द्वार खड़ा मतु मेहता आप। અને બારણની આગળ જ મધુ મહેતા ઉભા રહી જાય છે। श्री देवचंद्र जी पुकार ही। અંદરીને દેવચંદ્રજી બૂમો પાડે છે, પુકાર કરે છે કે મને જવા દો, જવા દો, પણ એ કબાટ ખોલતા નથી। बड़ दुख पायो ताप। ત્યારે દેવચંદ્રજી ખૂબ જ દુઃખ થાય છે દિલમાં रे मूर्खो में मरने का नहीं। અને એમના માતા પિતા અરે મૂર્ખાઓ, તમને એમ લાગે કે હું મરી જઈશ પણ હું મરવાનો નથી। मेरा देखोगे आकार। અને જો તમે મને ત્યાં નહીં જવા દો ને તો તમે લઈ લેજો, તમને શું મળશે? મારો આકાર, એટલે મારું શરીર અહીંયા પડેલું મળશે
બાકી મારી આત્મા તો ત્યાં જતી જ રહેશે. उत मेरी आत्मा ઉત जाएगी મેરી આત્મ જાય. મારું શરીર અહીંયા પડી રહેશે પણ મારી આત્મા તો ત્યાં ગાંધી ભટ્ટી ત્યાં શ્યામજીના મંદિરમાં ચર્ચા સાંભળવા જતી જ રહેશે. और नहीं विचार એ સિવાય બીજો કોઈ વિચાર આવે છે નહીં. ये क्यों ये माने नहीं એ કેમે કરીને માનતા નથી. પહેલા મધુમેહ દેવચંદ્રજી નહોતા માનતા, હવે અંદરથી પુકાર કરે છે દેવચંદ્રજી, પણ પિતા મધુમેહતા માનતા નથી. तब गिरे पिछले અને पाया ત્યારે એમને ખૂબ જ ગુસ્સો આવી જાય છે, એકદમ આક્રમણ કરી જાય છે અને પાછા પછી આમ ઊંધા માટે નીચે પડે છે. खमा खमा माता कहे ધ્રેમ લઈને અવાજ આવ્યો કે દેવચંદ્રજી પડ્યા તો બહાર એમની માતા છે અને એમની માતાને પછી આ તો માનું દિલ ને ગમે તે હોય પણ માનું દિલ એટલે એ એના પિતાને પછી વળે છે કે ખમ્મા ખમ્મા જુઓ દીકરો તો પડી ગયો, ચલો ચલો જલ્દી ખબર પડે, આપણે જઈને જોઈએ તો ખરા, દેવા નહીં દે તો ભલે પણ ત્યાં જઈને જોઈએ એની શું દશા થઈ છે. गिरे बोमा बमरी खाया ચક્કર ખાઈને નીચે પડી ગયા છે. तब कुंवर भाई ने शोर તો કર્યો કુંવરબાઈની માતાએ બૂમ કરી મૂકી कठिन कहा खुलाए द्वार અને કઠિન શબ્દો એ ના કહેવાના શબ્દો પણ મધુમેહતાને કીધા. કેવા બાપ છો તમે, દીકરાને બચાવવા માટે કરો પણ દીકરો તો ત્યાં પડી ગયો છે, જમીન પર ચક્કર ખાઈને પડ્યો છે, તેની શું દશા છે, એકવાર બારણું તો ખોલો, આપણે જઈને જોઈએ. કડક શબ્દો કહી અને બારણું ખોલાવ્યું. आकर आंखें फिर અંદર गई જઈને જોયું છે તો આકાર શરીરમાં પૂરી આંખો પણ અવળી પડી ગઈ. कछु न आवे विचार કોઈ વિચાર આવે નહીં. મધુમેહતા અને કુંવરબા પણ કશું કરતા નથી. હવે શું કરીએ? દીકરાને ના જવા દેવા માટે કમાણ બંધ કરી દીધું કે તો અહીંયા ભોંય પર પડી ગયો છે અને મૂર્છિત થઈ ગયો છે. હવે अहो श्री देवचंद्र जी ત્યારે આખરે હારી થાકી અને મધુમેહતા કહે છે, અરે દેવચંદ્રજી ઊભા થાવ. यो पुकार सुनावे कान અને કાન પાસે જઈ અને બૂમ પાડે છે, દેવચંદ્રજી ચાલો ઊભા થાવ, હું તમારો પિતા બોલું છું, આ તમારી માતા રડે છે, દેવચંદ્રજી ઊભા થઈ જાઓ. ये कछु न પણ सुनता દેવચંદ્રજી તો એમને કંઈ સંભળાતું નથી. ना सके काहू આંખો पहचान ભરી ગઈ છે, કોઈને ઓળખી પણ શકતા નથી. तुम जाओ सुनने श्री भागवत तुम जाओ सुनने श्री भागवत. કોણ છે? મધુમેહ હારી થાકી પિતાનું હૃદય છે છતાં હારી ગયા, થાકી ગયા દીકરા આગળ અને કહે છે, દેવચંદ્રજી ભલે બેઠા થાવ તમે, અને તમારે જવું હોય તો તમે જાઓ. भटके बुलाओ आया અને હવે ખાલી થઈ ગઈ. જો દેવચંદ્રજી, કારણ કે સાંભળતા નથી, જોતા નથી, એટલે કે દેવચંદ્રજી ઊભા થાવ, બેઠા થાવ, ભટજીનો બોલાવો આવ્યો છે, ભટજીએ માણસોને મોકલે છે બોલાવવા માટે તમને, કારણ કે તમારા વગર તે કથા શરૂ કરતા નથી. તો જલ્દી જલ્દી ઊભા થાવ અને કથા સાંભળવા જાઓ. तुमको कोई न रोकही મહેરબાની કરીને ઊભા થાવ, હવે તમને કોઈ રોકશે નહીં. चलो पहुंचावे અને जाया ચલો ઊભા થાવ. જો તમને એવું હોય ને કે અમે નહીં જવા દઈએ, એકવાર બેઠા થઈ જાઓ, હું પોતે તમારી સાથે આવું છું અને તમને પકડીને ગાંધી ભટ્ટી ત્યાં લઈ જાઉં છું, એમના દ્વાર સુધી મૂકી આવું છું. एक आध घड़ी पीछे અડધી ઘડી પછી कछुक भय सावचेत થોડું થોડું શરીરની અંદર ચેતનાઈ આવી. तब उठ बैठे भय ત્યારે કઈ બોલતા ચાલતા નથી પણ બેઠા થઈ ગયા છે. मुख होई गया सुपेत મોઢું કેવું થઈ ગયું છે? એકદમ ફીકું, સફેદ એટલે સફેદ. જ્યારે લોહી ઓછું થઈ જાય, કારણ કે એમને 8-10 દિવસથી કશું ખાધું જ નથી અને એટલા માટે એનું મોઢું પણ હવે ફીકું પડી ગયું છે, સફેદ થઈ ગયું છે. जाय श्रवण करो श्री भागवत મધુમેહતા કહે, જાઓ ઊભા થાવ અને તમે શ્રવણ કરવા જાઓ ભાગવતનું, તમને કોઈ રોકશે નહીં, कोई न बजे તમને तुम કોઈ લડશે વળશે પણ નહીં. लाठी पकड़ टाडे भय ત્યારે લાઠી એટલે લાકડી પકડી અને દેવચંદ્રજી ધીમે રહી હિંમત કરીને ઊભા થાય છે. कहो तो पहुंचावे हम પિતા કહે છે, ભાઈ તું કહેતો હોય તો હું તને સાથે મૂકવા માટે ત્યાં આવું છું. श्री देवचंद्र जी बोले नहीं દેવચંદ્રજી એમની સામે એક શબ્દ પણ બોલતા નથી. चले श्याम जी मंदिर द्वार ચાલતી પકડી ક્યાં ચાલે છે? હવે શ્યામજીના મંદિર તરફ ચાલી નીકળ્યા आई बैठे सभा में ने અને સભાની અંદર આવીને બેસી ગયા.
સુનત શ્રવણ પુષ્પવાર અને સાવચેત થઈ અને પહેલા જેમ સાંભળતા હતા એમ જ નિષ્ઠાવંત ભાગવતનું શ્રવણ કરવા લાગ્યા. જબ ભાગવત સુન કે જબ ભાગવત સુન કે જ્યારે એ દિવસની ચર્ચા પૂરી થઈ ભાગવતની અને ત્યાંથી પછી એ નીકળવા માંડે છે ત્યારે ફેર કે આયે પછી ઘર ઘેર પાછા આવી ગયા. તબ હી ચેન જો પાયા ત્યારે એમને ચેન તારા દિલમાં શાંતિ મળી. આજે ભાગવતની ચર્ચા સાંભળો ને તારા મા બાપ મને આજે જવા દેવાના નહોતા. ટાટા ન રહ્યા જ્વર અને એ સમય પરમાત્માની કૃપા થઈ ગઈ. દાડા ન રહ્યા જ્વર. જ્વર એટલે તાવ. તાવ બિલકુલ ઉતરી ગયો, સહેજ પણ રહ્યો નહીં. ફેર ઇહા સે પથ અને લિયા ત્યાંથી આપણે પછી પથ એટલે રસ્તો લઈ લીધો. હોય ચલી પુરુષ હોય ચલી પુરુષ હવે એના એ રસ્તા પર ચાલે છે કે ક્યારેય ભાગવત સંભળાવવાનું ચૂકતા નથી. દિન દિન ચડતે દિવસ ગયે દિવસ હવે ઉપર વધતા ને વધતા જાય છે. યહી કસની કી બોલો હદ શ્રી પ્રાણનાથ. આ કૃષ્ણની હદ હતી. અંતિમ છેલ્લી કસોટી રાજ્ય એમની કરી લીધી. એટલો બધો તાવ આવ્યો. 8-10 દિવસ સુધી ભૂખ્યા રહ્યા. વૈદ્યજી દવા આપી ના લીધી અને ભમરી ખાઈ ચક્કર થઈને નીચે પડ્યા. બેભાન થઈ ગયા. આંખો ફરી ગઈ. મોઢું સફેદ થઈ ગયું. સહેજ પણ રોટને ચેતના રહી નહીં. અને પછી દેવચંદ્રજીએ કીધું ચાલો હવે મુંબઈ. પછી આવ્યા. હવે એમને તાવ પણ ઉતરી ગયો. આ કસોટીની છેલ્લી હદ હતી. दिन 10-15 हुए આ પ્રસંગ બન્યા પછી 10-15 દિવસ સુધી સતત ચર્ચા સંભળાવતો જાય જ છે. कथा सुनत है कान કથાનું શ્રવણ કરવા જાય છે. कहाँ आया दीदार બોલો दिया શ્રી પ્રાણનાથ પ્યારે કહા આય દીદાર દિયા. ત્યાં આવીને એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત સચ્ચિદાનંદ સ્વરૂપે એમને દીદાર આપ્યા, દર્શન આપ્યા. तुमको मेरी पहचान દર્શન આપીને શું પૂછે છે દેવચંદ્રજી? તુમકો મેરી પહેચાન? તું મને ઓળખે છે? બે વખત દર્શન આપ્યા હતા. ક્યાં? પહેલી વાર રણમાં સિપાહીના વેશમાં આપ્યા હતા. બીજી વાર ઘૂંઘરીનો પ્રસાદ લેવા હતા ધ્યાનમાં, ત્યાં દર્શન આપ્યા. અને આ દર્શન આપ્યા ત્રીજી વાર. આ ક્યાં આપ્યો છે? ભગવત કથા સાંભળીને આવે છે ત્યારે એમને દર્શન આપે છે અને પૂછે છે કે તું મને ઓળખે છે? वही किशोर अति सुंदर દેવચંદ્રજી વર્ણન કરે છે કે એ વખતે લાલાજી વર્ણન કરે કેવું હતું રાજ્યનું સ્વરૂપ? વય કિશોર એટલે કિશોર વયના હતા. અતિ સુંદર, ખૂબ જ સુંદર, દીપ્યમાન હતું સ્વરૂપ એમનું. स्वरूप खेला जो वृंदावन કયા સ્વરૂપે દર્શન આપ્યું? સ્વરૂપ ખેલા જો વૃંદાવન. વૃંદાવનમાં જે સ્વરૂપે લીલા કરી હતી એ સ્વરૂપે દર્શન. કયા સ્વરૂપે તો વૃંદાવનમાં સુંદર છે? હા? યુવાન સ્વરૂપ શું કહેવાતા હતા એ? कृष्ण હે? बाल मुकुंद બાંકે બિહારી. बांके बिहारी કયા સ્વરૂપે દર્શન આપ્યા? बांके बिहारी એ યુવાન વયના કૃષ્ણનું રૂપ ધરી અને રાજ્ય ત્યાં આવ્યા છે અને એમને દર્શન આપ્યા છે. देख श्री देवचंद्र जी ने कहा એમને જોઈને દેવચંદ્રજીએ કહ્યું जैसी गवाही दई કે माना મારું મન ગવાહી એટલે સાક્ષી પૂરશે એ પ્રમાણે હું કહું છું. तुम हमारे खावंदा રાજજી પરમાત્મા બીજું કઈ જાણતો એક જાણું છું કે તમે મારા ખાવંદ છો. તમે મારા આત્માના ધણી છો, મારા આત્મના આધાર છો. येता जानत है બસ હું એટલું જ हम જાણું છું કે મારા આત્માના પતિ છો. आपको पहचानत हो હવે રાજજી પૂછે છે તું તારી જાતને ઓળખે છે? આપકો એટલે તારી જાતને. તું પોતે કોણ છું એની તને ખબર છે? कौन कहाँ से आए तुम તું કોણ છું અને ક્યાંથી? યાદ કરો સુંદરદાસજી, ઉમરકોટ ગામ 11 વર્ષની ઉંમરે ત્યારે એમને કયા પ્રશ્નો થયા હતા? मैं कौन कहां से आया, कौन है मेरो भर्ता? એ પ્રશ્નો રાજ્યો એમને પૂછે છે કે તું કોણ છે, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનું છે એની તને ખબર છે? इतना हम जानत है
દેવચંદ્ર કહે છે પ્રભુજી હું એટલું જ જાણું છું जो धनी हमारे तुम તમે મારા ધણી છો, તમે મારા ખાવંદ છો, તમે મારા માલિક છો, એટલું જ હું જાણું છું. कहे तुम यथा ही जानता રાજ્ય કે જો તું એટલું જ જાણે છે ને તો હવે अब बतावे આગળની વાત હું તને બતાવું છું. नाम तुम्हारा भाई सुंदर યાદ રાખી લેજો સુંદર સાચી દેવચંદ્રજી ઓળખાણ આપે છે. કોણ આપે છે? પોતે રાજજી. પહેલા ઓળખાણ દેવચંદ્રજીની હરદાસજીને કોણે આપી હતી કે હરદાસજી તમે એને દેવચંદ્રજી બોલો છો અને તમારો શિષ્ય બનાવીને રાખ્યો છે, પણ એ દેવચંદ્રની અંદર કઈ આત્મા રહેલી ખબર છે તમને? શ્યામા મહારાણીની આત્મા છે. કોણે ઓળખાણ કરાવેલી એ? હે? ધ્યાન આપવાની યાદ કરે. હવે આ રાજ્ય સ્વયં પોતે આવી અને એમને આ ઓળખાણ કરે છે કે ભાઈ તમારા નામ સુંદર. એ તમે દેવચંદ્રજી નથી, તમે રાધાબાઈ નથી. દેવચંદ્ર તનનું શરીરનું નામ છે, પણ તમે કોણ છો? સુંદરબાઈ છો. હું પરમધામનો શ્રીરાજજી અને મારી અર્ધાંગિની, મારું આનંદ અંગ તમે શ્યામા મહારાણી છો. પણ જ્યારે રાસ રમાય ને વૃંદાવનમાં તો ત્યાં તમારું નામ સુંદરબાઈ હતું. રાધાબાઈના તનમાં તમે હતા શ્યામાજી, પણ ત્યાં રાસમાં કયું નામ હતું તમારું? સુંદરબાઈ. સુંદરબાઈ. તો નામ તમારા બાઈ સુંદર. खेले तुम ब्रज रास में બ્રજમાં અને રાસમાં તમે જ મારી સાથે લીલાઓ કરી હતી. मनोरथ पूरे ना भये સુંદરતાજી બ્રજમાં અને રાસમાં રાજ્યની સાથે શ્યામાજી હતા, સુંદરબાઈ હતા. આપણે પણ બ્રજમાં જ હતા. બ્રજમાં એ લીલા કરવામાં આપણે પણ હતા. આપણે ક્યાં હતા? ગોપીઓના તનમાં. અને રાસમાં પણ આપણે જ હતા એ ગોપીઓના તનની અંદર. તો શું કહે છે? નામ તમારા બાઈ સુંદર, ખેલે તુમ બ્રજ રાસ में मनोरथ पूरे. પણ તમારા મનોરથો, મનની ઈચ્છાઓ પૂરી થઈ. કઈ મનની ઈચ્છાઓ? પરમધામમાંથી જ્યારે રાજ્ય પાસે ખેલ જોવા માંગ્યો ને ત્યારે રાજ્ય શું કહ્યું હતું? ત્યાં જવા જેવું નથી. ત્યાં જઈને ત્રણ વસ્તુ થશે કે તમે તમારી જાતને, તમે આ તમારું ઘર, પરમધામ છે મૂળ ઘર, એને પણ ભૂલી જશો. અને ત્રીજી વસ્તુ મોટી એમાં છે કે તમે મને પણ ભૂલી જશો. રાસરમીને પાછા ગયા તો કે અમે તો તમને ભૂલ્યા જ નહીં રાજ્ય. ત્યાં તો ફરી પાછી સખીઓએ શ્યામાજી આપણે ટાણી કરી. આપણે જ હતા, આપણે જ કહ્યું હતું કે રાજ્ય તમે જૂઠું બોલ્યા છો, તમે ખોટું બોલ્યા છો. જો વ્રજમાં અમે હતા, તમને ભૂલ્યા? તમારી પાસે જ હતા. રાસમાં ગયા, તમને ભૂલ્યા? ના, તમારી સાથે જ હતા. પણ વ્રજની લીલા અને રાસની લીલામાં સુંદર સહજજી ફરક એટલો છે કે વ્રજની લીલા એ નીંદની, સપ્તની લીલા છે, નીંદની લીલા છે. ત્યાં રાજ્યને, પરમાત્માને, કૃષ્ણના તનમાં રહેલી શક્તિને જોઈ ઓળખી, પણ વાલાજી વાલાજી કૃષ્ણજી કૃષ્ણજી કર્યા કર્યું, બીજી કઈ ખબર પડે? બંસી વગાડે દોડે જાય, કૃષ્ણ મટકી ફોડે, માખણ ચોરી લે, આ બધી લીલાઓ કરી. ત્યાં પ્રેમ હતો, પણ કેવો હતો? લક્ષ્યબીન, લક્ષ્ય વગરનો. એમ કોઈ એમ, એમ કોઈ ધ્યેય હતો નહીં. તો ત્યાં એ નીંદની લીલા હતી. અને પછી રાસમાં ગયા તો ત્યાં અડધી નીંદ અને અડધી જાગૃત અવસ્થા. અડધી નીંદ અને અડધી તો નીંદ કઈ કે રાજ્યની જે ઓળખાણ થઈ ગઈ કે આ બાકી બિહારીના તનમાં રહે છે એ શક્તિ અમારા માલિક છે, અમારી આત્માના ધણી છે. એ પરમાત્માની પહેચાન થઈ ગઈ. પણ અમારું ઘર ક્યાં છે એની ખબર પડે? પરમાત્માની પહેચાન થઈ પણ મારું મૂળ ઘર પરમધામ છે એ ખબર પડે નહીં. અને એટલે કે છે રાજ્યને કે હવે વાલા હું એટલું માંગુ ક્ષીણ એક અણજાના થઈએ, જી હા અમને વીર નહીં, ચાલો તે ઘર. તો રાજ્ય કહે છે ભાઈ એ ઘર તો પરમધામ છે, ચાલો. તો પરમધામ લઈ ગયા. ત્યાં એને ફરી પાછા આપણે કીધું રાજ્ય મેં તો દુઃખી ના જોયું. તમે કહેતા હતા ત્યાં મૃત્યુ હશે, ટંટા, પિસા, ઝઘડા, આવું તો કશું અમે બ્રજમાં જોયું, રાસમાં પણ ના જોયું. રાજ્ય કહે છે
કે ત્યાં હું તમારી સાથે ને સાથે હતો, વ્રજમાં સાથે હતો અને રાસમાં પણ તમારી હું સાથે ને સાથે હતો. અને બીજું કે વ્રજમાં રાસમાં તમે બધી સખીઓ એક સાથે હતી. વ્રજમાં ગોકુળમાં એક સાથે હતા, રાસમાં પણ વૃંદાવનમાં એક સાથે જ હતા. તો કે ના, હવે અમને એક ખેલ તમે બતાવો. તો એ ખેલ જોવા માટે પાછા ત્રીજું બ્રહ્માંડ બનાવડાવ્યા છીએ. સુંદર સાહેબજી રાજજી એટલા બધા મહેરબાન છે, એ મહેર જ કરે છે. એમણે ડાયરેક્ટ ત્રીજું બ્રહ્માંડ બનાવીને આપણને મોકલી દીધા નહીં. ત્રીજું બ્રહ્માંડ કાલમાયાનું ક્યાંથી શરૂ કર્યું? કે વ્રજનું કાલમાયાનું બ્રહ્માંડ જ્યાંથી પત્યું ત્યારે 11 વર્ષ અને 52 દિવસ જે પ્રલય કરી દીધો તે ત્યાંથી જ બ્રહ્માંડ શરૂ નવું કરી દીધું. એ જ નંદ બાબા, એ જ જશોદા, એ કૃષ્ણ, એ રાધા, એ ગોપીઓ, એ ગાયો, એ વાછરડા, એ જ ખીરા અને એ જ દોરડા. કોઈને કશી ખબર પડે જેમ કુંભમાંથી બહાર આવે ને, પછી દિવસો પતા થાય ખબર ના પડે, પહેલામાં ગઈ પહેલા દિવસે એવું મને ખબર પડે નહીં. અને એ કાલમાયાના બ્રહ્માંડની શરૂઆતમાં જ 11 દિવસની લીલા થઈ. કેટલા? 11 દિવસની લીલા. એમાં 7 દિવસની વ્રજમાં અને 4 દિવસની મથુરાની લીલા. તો 7 દિવસમાં વ્રજ એટલે ગોકુળમાં કઈ રાસની લીલા કરી, રાસ રમ્યા. પણ એની અંદર એ જે કૃષ્ણ હતા, હવે ધ્યાન રાખજો સુંદર સાચી, નવું જે કાલમાયાનું બ્રહ્માંડ બન્યું ત્યાં જે કૃષ્ણ બન્યા, રાધાબાઈ બન્યા, ગોપીઓ બન્યા, નંદ બાબા, જશોદાજી, ગોવાળો બધા બન્યા. એ કૃષ્ણના તનની અંદર એ પરમાત્માનો જોશ કે આવે નહોતો. એ રાધાબાઈની અંદર શ્યામા મહારાણીનું આવે, એ ગોપીની અંદર પરમધામની સખીઓ એટલે કે આપણે સુંદરતા બ્રહ્માત્માઓ, બ્રહ્મપ્રિયાઓ, રૂહો કહીએ કે આપણે પણ ત્યાં હતા નહીં. તો એ લીલા કોણે કરી? ગૌલોકી શક્તિએ. કૃષ્ણની અંદર ગૌલોકી શક્તિ આવી હતી, રાધાબાઈ પણ અને એ 11 દિવસની લીલામાં 7 દિવસ ગઈ રાતની લીલા કરી કે જેનું ભાગવતના કથાકારો ત્યાં વર્ણન કરે છે. અને આ ભેદ ના જાણવાના કારણે ભગતકારો સ્પષ્ટ રૂપે કશું કહી શકતા. આ ભેદ તો કોણ છે? પ્રાપ્ત મળ્યો હોય બીજાને ખબર પડે. તો એ લીલા કરી 7 દિવસ ને, અને પછી ત્યાંથી ક્યાં ગયા? મથુરા. અને મથુરામાં જઈ અને મામા કંસનો વધ કર્યો. અને કેટલાય બધા રાક્ષસોનો વધ કર્યો, પેલા હાથીનો વધ કર્યો. અને આ બધું કરી અને પછી એમના માતા પિતા વસુદેવ અને દેવકી જે મથુરાની જેલમાં હતા એમને છોડાયા. કંસના પિતા ઉગ્રસેન એમને પણ કંસે જેલમાં પૂરીને હાથે પગે બેડીઓ બાંધેલી, એમના પણ બંધનો છોડાવ્યા. અને ઉગ્રસેનને ટીલું કર્યું. ટીલું કર્યું એટલે કે રાજગાદી સોંપી એમને ત્યાં બેસાડ્યા. કોને? એમના દાદા કંસના કે ત્યાં બેસાડ્યા. અને પછી ત્યાં જમના કિનારે જઈ અને જે વસ્ત્રો પહેરેલા ને, ગોવાળના વસ્ત્રો હતા એ બધા કાઢ્યા. કારણ કે એમના દાદા કે ભાઈ આ રાજગાદી મારે શું કામ નહીં, આ ગાદી હવે તમે સંભાળો. તો એ મથુરાના રાજા બન્યા પછી અને એ પોતાના વસ્ત્રો ઉતારી દીધા. અને વસ્ત્રો ઉતારી દીધા અને બધાને કીધું આ વસ્ત્રો લઈને હવે તમે ગોપીને આપી દીધા. એ વસ્ત્રો ગયા ક્યાં? ગોકુળમાં. અને ત્યાં ગોપીની પાસે એટલે મુખ્ય ગોપી કોણ હતી? રાધાબાઈ. એમની પાસે વસ્ત્રો ગયા તો એ વસ્ત્રોની અંદર રહેલી જે શક્તિ હતી એ પણ ક્યાં જતી રહી? રાધાબાઈની અંદર. અને એટલે કોઈ કહે છે ને કે રાધે કૃષ્ણ કે તો કૃષ્ણ પહેલા રાધાનું નામ કેમ આવે છે? કૃષ્ણ રાધા કહીએ છીએ, રાધે કૃષ્ણ. તો રાધાનું નામ કેમ પહેલું આવે છે? કે રાધાની પાસે બધી શક્તિ હવે જતી રહી છે. અને એટલા માટે કે છે કે ત્યાં જાય અને અહીંયા આવી મથુરાના રાજા બની ગયા છે. અને આ બધી ગોપીઓ વિરહ કરે છે. જો કે મથુરાના રાજા ત્યાં છો, ગોવાળોને ભૂલી ગયા છો, માણિકીને મોલે ગયા છો રે.
ઓધાજી આજ મારવાને વળીને કહેજો માને તો માને તો મનાવી લેજો રે આજ મારવાને વળીને કહેજો. તો આ ગોકુળ અને મથુરાની અંદર બહુ અંતર નથી, ડિસ્ટન્સ નથી, માંડ 5-6 ગામનું અંતર હશે. વિચારો સુંદરસાજી, ગોપીઓ અને રાધાબાઈની વિગત તો થાય છે પણ ત્યાં જતા નથી. આટલું નજીક હોવા છતાં રાધાબાઈ તો ગોપીઓ કેમ એમનું મળવા નથી જતા? કૃષ્ણ તો આવતા નથી પણ ગોપીઓ કેમ મળવા નથી જતા? કારણ કે હવે જે પેલી શક્તિ હતી ને એ હવે અહીંયા કૃષ્ણમાં રહી અને એટલા માટે તો ત્યાં જે બધાનો વધ કર્યો, હવે શિશુપાળનો પણ વધ કર્યો. તો શિશુપાળની જ્યોત એટલે એમની આત્મ, શિશુપાળનો જીવ હતો એ વૈકુંઠમાં ગયો. વૈકુંઠમાં વિષ્ણુ હતા કારણ કે એ આજે કૃષ્ણના તનમાં કોણ આવી ગયું હતું? વિષ્ણુ. કૃષ્ણના તનમાં કોણ આવી ગયું? વિષ્ણુનો જીવ આવી ગયો. અને એ જે પરમધામનો રાજ્ય મહારાજનો જોશ આવી નતો એ તો અને એટલે શિશુપાળની જ્યોત એનો જીવ વૈકુંઠમાં જઈને પાછો આવ્યો અને અહીંયાની કૃષ્ણના મોઢામાં આવીને સમાઈ ગયો. હવે શિશુપાળનો વધ કર્યો એટલે જરાસંઘ હતો એનું વેર લેવા માટે આવ્યો અને મથુરાને ચારે બાજુથી ઘેરી લીધી. અને જ્યારે મથુરાને ચારે બાજુ ઘેરી લીધી ને ત્યારે એ કૃષ્ણ અમની સાથે કેવી રીતે લડી? સુંદરતાજી વિચાર કરો, બાલકૃષ્ણ જ્યારે બ્રજમાં નાના હતા, બિલકુલ ધાવણ ધાવતા હતા, ત્યારે પણ માસી પૂતના કપટ કરી અને એમને ધવડાવવા સ્તોમોમાં ઝેર ભરીને આવી હતી મારવા માટે. તો માસી પૂતનાનું ઝેર ચૂસી લીધું અને માસી પૂતનાને પણ મારી. બકાસુરને મારી નાખ્યો, અગાસુરને માર્યો, કાળિયા નાગને નાખ્યો. કેટલા બધા પરાક્રમો કર્યા. એમની પાસે કોઈ બાણ, ભાલો, બરછી, તલવાર, કટારી કશું હતું? કોઈ હથિયાર નહોતું. અને આટલા મોટા મોટા રાક્ષસોનો વધ કરી નાખ્યો. વિચાર કરો સુંદરતાજી, કઈ શક્તિએ કર્યો હતો? પણ જ્યારે અહીંયા જરાસંઘે મથુરાને ઘેરી લીધી ને ત્યારે વિગવળ બની ગયા. અને એમની અંદર જીવ આવ્યો વિષ્ણુ ભગવાનનો અને એમણે વૈકુંઠને યાદ કર્યું. તો વૈકુંઠથી શંખ, ચક્ર, ગદા અને પદ્મ અને એમનો રથ પણ આવી ગયો. તેમાં બેસીને એની સાથે પછી લડાઈ. તો આ ભેદ જાણવાનો છે સુંદરતા છે. ભેદ પડે છે કારણ કે કહ્યું છે કે કૃષ્ણ કૃષ્ણ સબુ કોઈ કહે, ભેદ ન જાણે કોઈ. નામ તો કૃષ્ણ એક है પણ લીલા ત્રિવિધ હોય. 3 પ્રકારની લીલા કરેલી છે સુંદરતાજી. તો અહીંયા વાત કરી છે ये तीसरा हुआ 3 से. તો કહે છે કે એ તમારે દુઃખની માયા, દુઃખનો સંસાર જોવો હતો, દુઃખની લીલા જોવી હતી ને એટલા માટે આ ત્રીજું બ્રહ્માંડ. પહેલું બ્રહ્માંડ કયું? વ્રજનું, બીજું રાસનું અને આ ત્રીજું હવે જાગણીનું બ્રહ્માંડ. અને જાગણીનું બ્રહ્માંડ કયો? કારણ કે અહીંયા આવીને આપણી જાગણી. તો શરૂઆત આપણે અહીંયા જાગણી પૂજા કરી અને પછી મોહમ્મદ સાહેબના તનમાં બેસી અને એમની પાસે મુખ બોલાવ્યા. પરમધામના દર્શન થયા એમને અને એમને 90,000 તર્કો અને 90,000 શબ્દો આપ્યા. પુરાણ લખાવી, હદીસો લખાવી 30,000 ની અને બાકીના 30,000 કહ્યું કે એ તો હું મારી જાતે આવીને એ અંગત વાતોની છે, દેવનારાયણ છે એ મારી જાતે આવીને જાહેર કરી. ત્યાં જાતે આવીને એમણે આ 30,000 શબ્દોમાંથી આપણને પૂજ્ય સ્વરૂપ આપ્યું, આપણને પિતા એની આ વાતો છે. અને એ પુરાણની અંદર પણ પરમાત્માએ એમના આવવાની નિશાનીઓ અને સાક્ષીઓ લખાવી દીધી છે. પુરાણ જોવું તો જોઈ લેજો. પુરાણની અંદર પણ પરમધામના વચકોષની વાત છે પણ ભાષા તેની છે એટલે એનું નામ શું છે? મધ્યમસર કે કલ્પસર કે છે. જમનાજીની વાત છે એમાં ત્યાં શબ્દ વપરાયો છે જોએ. નંદ બાબાની પણ વાત છે પુરાણની અંદર પણ ત્યાં હુદ શબ્દ વપરાયો છે.
ગોવર્ધન પર્વતની વાત છે કે જેને કૃષ્ણ ભગવાને કચ્છની આગળ પર લીધો હતો ને એ ગોવર્ધન પર્વતને તે શું કહ્યું છે? કોહતુર. એ નામ લખ્યું છે પુરાણની અંદર. તો પુરાણની અંદર વાતો કોની છે? આપણી જ વાતો છે. એ સાક્ષીઓ છે. અને પુરાણની અંદર લખેલું છે કે એ વખતે જ્યારે પરમાત્મા આવશે ને ત્યારે એમને 6 નિશાનો આપેલા છે. આ પ્રમાણે અનુભવ થશે. અને એવું થયું. પણ જાહેર મુસલમાનોને એ મંજૂર, કારણ કે એમની એક તરફ જ આંખ છે. એ શરીયતને માને છે. શરીયત એટલે કર્મકાંડ. અને શરીયતને માનવા વાળા આ સાચી વાતને સમજી શકતા અને એટલા માટે એ માનતા નથી. ગુરુ ગ્રંથ સાહિબમાં પણ નિશાન લખાવી દીધી. બાઇબલની અંદર પણ નિશાનો લખાવી દીધા. ગીતામાં, ભાગવતમાં, રામાયણમાં અને સ્મૃતિ ગ્રંથો, સ્મૃતિ ગ્રંથો બધામાં નિશાન લખાવી દીધા. હુકમે વેદ કતે મેં લીખે લાખો નિશાન. એ નિશાનો લખાવી દીધા. અને એ પ્રમાણે પુરાણની અંદર છે કે જ્યારે એ પરમાત્મા આવશે ને એ પહેલા કોણ આવ્યું છે? શ્યામા મહારાણી. તો ત્યારે રસૂલ સાહેબ મોહમ્મદ રસૂલને ઇંતકાલ એટલે કે એમના મૃત્યુ પછી એમનું જીવન કેટલું? 63 વર્ષનું. અને એમના પછી 990 વર્ષ અને 9 મહિના થશે ત્યારે રૂહલ્લા મિસલ ગાજીઓ મોમીને ઉતરે તબ. તો એ રૂહ અલ્લાહ એટલે અલ્લાહની રૂહ, એ રાજ્યની રૂહ કોણ? શ્યામા મહારાણી આવશે. તો ક્યાં આવ્યા? વિક્રમ સંવત 1638 માં ઉમરકોટ ગામમાં, મારવાડ દેશ ઉમરકોટ ગામ, મધુ મહેતા કુંવરબાઈને ત્યાં દેવચંદ્રજીનો જન્મ. જીવ કોણ આવ્યો એમાં? દેવાપી રાજાનો જીવ આવ્યો. સુંદર સાથે ધ્યાનથી સાંભળજો. જન્મ થયો છે દેવચંદ્રજીનો. શ્યામાજીનો જન્મ થયો નથી. એ તનની અંદર શ્યામાજીનું પ્રગટન થયું છે. દેવચંદ્રના તનમાં શ્યામા મહારાણીનું પ્રગટન થયું છે. અને અત્યારે અહીંયા ભાગવતની કથા 14 વર્ષ સુધી સાંભળે. કેટલા બધા કષ્ટો છે. રણમાં ગયા, કચ્છ દેશમાં ગયા, ભુજમાં ગયા, હરદાસજીની ગુરુ બનાવ્યા, કેટલા બીજા પેલા ગુરુ બનાવ્યા. અને હવે છેલ્લે ક્યાં આવે છે? કાનજી ભટ્ટને ત્યાં 14 વર્ષની શ્રીમદ ભાગવત સાંભળી એમના શરીરની ઘણી બધી કસોટી થઈ, પરીક્ષાઓ થઈ અને છેલ્લે રાજ્ય એમને પાસ કરી દીધા. અને ત્યારે 40 વર્ષની ઉંમર થઈ ને ત્યારે એમને રાજ્ય દર્શન આપી દીધા અને એમને ઓળખાણ કરાવી. હું કોણ છું? તું કોણ છું? તું ક્યાંથી આવ્યો છું? શા માટે આવ્યો છું? શું કરવાનું છે? તો કહ્યું છે હમ આયે હે ઇતને કામ બ્રહ્મ સૃષ્ટિ લેને ધરધામ. કેમ આવ્યા છે રાજ્ય અને શ્યામાજી? એક જ કામ છે કે બ્રહ્મ સૃષ્ટિ જે પરમધામ થી અહીંયા આવી છે ને, તે વિક્રમ સંવત 1638 માં જ્યારે દેવચંદ્રનો જન્મ થયો એ વખતે શ્યામા મહારાણી પ્રગટન થયું ને એ જ વખતે એ પરમધામની આત્માઓ એટલે કે આપણે સખીઓ, આપણે સુંદર સાત બ્રહ્માત્માઓ બ્રહ્મકીઓ આ દુનિયાની અંદર અનેક શહેરોમાં, જુદા જુદા શહેરોમાં, જુદી જુદી જ્ઞાતિઓમાં, જુદા જુદા શરીરમાં, કોઈ બ્રહ્માત્માઓ સ્ત્રીના શરીરમાં છે તો કોઈ બ્રહ્માત્માઓ પુરુષના શરીરમાં છે. કેટલીક બ્રહ્માત્માઓ મુસલમાનની અંદર પણ છે, કેટલીક શીખમાં છે, કેટલીક વણિકમાં છે, કેટલીક અને ઘણી બધી જાતોમાં વિવિધ કરતા ગયા. કારણ કે રાજ્ય કીધું ને કે વ્રજમાં ને રાસમાં તો તમે સાથે હતા એટલે નતા બોલ્યા, પણ આ બ્રહ્માંડ તમને મોકલીશ તો બધા જુદા જુદા કરી દઈશ તમને. અને પછી જોઉં છું તમે એક કેવી રીતે થાવ છો. ભલે ને કાંતિભાઈ વિતર્કની ચર્ચામાં આયોજન કરે પણ તમને કઈ કે બહાના તો મળી જ જશે. તમે કેવી રીતે આવો? હું જોઉં રાજ્ય તરીકે તમે આવો છો કે ધન્યવાદ છે સુંદર સાચી તમારા કે તમને આની ચર્ચા સાંભળવા મળે છે. અને એટલા માટે સાંભળવા મળે છે કે ચોક્કસ લખી રાખજો કે તમારી અંદર પરમધામની આત્મ છે તો જ તમે આવી શકો છો. બાકી કોઈની તાકાત નથી એની બેસવાની, એક શબ્દ પણ સાંભળવાનો. એ પરમધામની આત્મ છો તમે તો તમે આવીને સાંભળી શકો છો. અને રાજ્ય કહ્યું છે કે હું તે અમને પકડે. દેવચંદ્ર એવું છે આગળ પૂછશે એમને તમે ક્યાં જશો, શું કરશો, હું કેવી રીતે બધા શોધી લઈ. તમને કામ સોંપ્યું તો તમને એટલા માટે મોકલ્યા છે કે બધી પરમધામની જે આત્માઓ અહીંયા આવી છે એમને એક સાથે ભેગી કરી અને તમારે પરમધામ પાછી લઈને આવવાની છે. બરોબર.
જમી લીધું તમે? કેટલા વાગ્યા? ઓકે, હા. વાતો તો ઘણી સરસ છે ને આગળ પણ મોટી મજા આવે છે. કાલે સુંદર સાંજે અહીંયાથી જ આપણે શરૂ કરીશું. કંઈ મારે ભૂલ થયો મને યાદ કરાવજો. આપણે અહીંયાથી પાછા શરૂ કરીશું. અને એટલો બધો રસ અને મજા પણ આવે છે ને કે મને પણ દિલ ઝાલ્યું નથી રહેતું. મારા સુંદર સાંજને કેટલો લાભ આપું કે એમની આત્મા જાગૃત થઈ જાય. તો એ કોનું કામ છે જાગૃત કરવાનું? તો આપણે પ્રયત્ન કરવાના છે. જાગણી કરવાનું કામ કોનું છે? રાજ્યનું છે. એ તો રાજ્યનું જે હુકમ હશે એ પ્રમાણે થશે અને રાજ્ય જ કરશે. તમારા બધાના મારો પર પણ રાજ્ય દયા કરશે. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપણી પર મેળ વરસાવે એવી રાજ્ય મહારાજની પ્રાર્થના એ સાથે આપણે ચોપાઈ દોહરાઈ દઈએ છીએ. नाम तुम्हारा भाई सुंदर, नाम तुम्हारा भाई सुंदर, खेले तुम ब्रज रास में, खेले तुम ब्रज रास में, मनोरथ पूरे ना भये, मनोरथ पूरे ना भये, ये तीसरा हुआ तीन से, तीसरा हुआ तीन से, तीसरा हुआ तीन से, बोल श्री प्राणनाथ प्यारे की के धनी सद्गुरु महाराज की सर्व सुंदर साथ की। तुम हो तैसी कीजियो में अर्ज करूं मेरे पीर जी, हम जैसे तुम करो मेरा अलग तलब हो जाए जीवन जी, जीवना तो जी ले नहीं क्यों मीठे दिल की प्यास जी, तुम बिना मैं किनसे करूं पिया, तुम हो मेरी आस जी, आज वीरानी तो करूं पिया, जो कोई दूसरा हो सप्रेम माला जी समर्थ लिया, वे न जाए रोए रोए जी, जन्म दियो मैं होती पिया, सो ने गुनी के कर दी, जब तुम आप दिखाओगे तब देखूंगी नैन नजर जी, ये पुकार पिया जी मेरी सुन के अब दिल करो तुम दीन जी, पल पल खबर जो लीजियो में अर्ज करूं दुलहीन जी, ऐसी अर्ज में तो करूं प्रिया, बीच पड़ी अंतराय जी, सो आगे अंतराय टाल के दुआ लीजिए कंठ लगाए जी, कंठ लगाए कंठ सो पिया, कीजिए हास विलास जी, पढ़ने जाए श्री इंद्रावती पिया, राखो चरणों के पास जी, तुम दुल्हनी पिया, और न जानू बात ली, से करूं पिया, सब अंगो साक्षात जी, सदा सुदाता धाम धनी में कहा कहूँ किस बात जी, श्री
ભાંતિ યુગલ સ્વરૂપ પરમારી અંગના બલિ બલિ જાતજી तुम होते सी कीजियो में अर्ज करूं मेरे બોલો श्री प्राणनाथ प्यारे की जय आपके धनी की तो महाराज की जय सर्वे सुंदर साध की जय રામ राम राम હિમદાસજી આવતીકાલે હવે સ્વરૂપ અને એ રાજ્ય આવીને દિનચર્યાની જે એમની ઓળખાણ કરાવી પોતાની પણ ઓળખાણ કરાવી શું કોણ છે શું છે આપણા પ્રણામી આલમની અંદર મતાંતરો પણ ચાલે છે કેટલાક કહે છે કે નિજ્ઞાન શ્રી કૃષ્ણજી કેટલાક કહે છે નિજ્ઞાન શ્રી જે સાચું શું છે અહીંયાથી રાજ્યજી બોલાવડાવશે એ બોલીશું અને પોતપોતાની રીતે દરેકે એનું મનન મંથન કરીને પોતે શું કહેવું પોતાના ઉપર નિર્ભર છે પોતાનું ધ્યાનથી સાંભળજો તો કાલની ટીકા ઘણી સરસ છે એટલે બધાને બે હાથ જોડે વિનંતી કરું છું કે આવજો અને એને ધ્યાનથી સાંભળજો ચલો શ્રી પ્રાર્થના કરીએ પ્રણામ ઇન સાથ અને મધુ મહેતા અને કુંવરબાઈ એમના માતા પિતાને પેલા વૈદે સૂચના આપી કે તમે આનું સારી રીતે જતન કરજો એટલે પાલન પોષણ કરજો શું કરવાનું છે એમને કે હું જે દવા આપું છું જે સમય કહું છું તે સમય પ્રમાણે તમે એમને દવા આપજો અને જે પરિજી પાડવાનું કહું છું એ પણ પડાવજો વાવ લગ્ને ના દેવો શું કહે છે પવન ના લાગે વાવ એટલે પવન અને કાનમાં પવન આવે નહીં એનું તમે ધ્યાન રાખજો જતન કરો ઇન પર અને આ પ્રમાણે એમનું જતન કરજો તબ કુંવરા બાઈ ને કહા ત્યારે એમની માતા કુંવરબાઈ એમણે કહ્યું ये अभी जाए भागवत पर મોદીજી તમે તો પહોંચમ અને અમે એમને જતન કરીશું અમારે એકનો એક દીકરો છે એમના જીવનની એમને પડેલી છે પણ આ કોણ છે દેવચંદ્રજી એ માનશે નહીં અને ભાગવત સાંભળવા તો એ આખો દિવસ કઈ તો ભલે ઘરમાં બેસી રહેશે પણ સાંજ પડશે અને ભાગવતનો સમય થશે તો એ ચર્ચા સાંભળવા માટે તો ચાલ્યા જ જશે तब वैदा औषध को ત્યારે એ વૈદ હતો એને શું કરી પેલી દવાઓને इनसे लई फेर લઈ લીધી એમની પાસેથી દવાઓ મધુ મહેતા અને કુંવરબાઈ પાસેથી દવાઓ લઈ લીધી કે જો એ માનવાના ના હોય દવા લેવાના ના હોય તો પછી તમે મને બોલાવે છે તો મારું નામ આવશે કે આપણે કેવી દવા આપીશું છે એને જો એ બહાર જશે અને પવન લાગી છે તો દવા કોઈ એની અસર કરશે નહીં તો લાવો એમને જો માનવાના ના હોય તો પરિજી પાડવાની ના હોય તો મારી દવા પાછી આપી દો इन वाव से संपात होया અને આ વાવ થી એટલે પવન લાગી હશે ને આ દવા ખાશે અને જો બહાર જશે તો પવન લાગી હશે તો શું થશે સનેપાત થઈ જશે સનેપાત એટલે આખું વ્યાપું થઈ જશે ચિત્ત ભ્રમ થઈ જશે અહીંયા બેસે તો 1 મિનિટ નહીં થાય ઉભા થઈ બીજી જગ્યાએ જશે ત્યાં બેસે ત્યાં ઉભા થઈ બીજી જગ્યાએ જશે તો જેમ કૂતરું હળગોઈ ગયું હોય ને તેમ કેવું થાય છે અહીંયા થાય અહીં તે ફટક 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 કરે એમ કરવા લાગશે અને આખરે એનું મૃત્યુ થઈ જશે તો મારી દવા કઈ કામ કરશે નહીં તો શું કામ મારી દવા લો છો મને પાછી આપી દો मैं